નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફરીવાર પાછા મળ્યા છીએ. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 જે છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આપણે આગળના ભાગમાં અરીસાઓના પ્રકાર જોયા, એ બધું જોયું. તો હવે આજે એ અરીસો જે છે એને આપણે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના સંદર્ભમાં સમજવાનો છે. એની અંદર શું છે, પેલું કે ભાઈ ગોલી અરીસો. જે આપણે ગોલી જે આપણે ભાગ જોયો તો ગોલીય અરીસો. તો ગોલીય અરીસાના બે ભાગ હતા. એક હતો અંતર્ગોળ અને એક હતો બહિર્ગોળ. રેડી? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એના સંદર્ભમાં છે અંતર્ગોળ, બહિર્ગોળ. રેડી? અંતર્ગોળ કોને કહેવાતો હતો? કે ભાઈ જેની પારદર્શક સપાટી અંદરની બાજુ હોય, પરાવર્તિત સપાટી અંદરની બાજુ હોય, એટલે કે ભાઈ આ સપાટી પરાવર્તન કરે છે. રેડી? બહિર્ગોળ કોને કહેવાતો હતો? કે ભાઈ જેની પરાવર્તક સપાટી અરીસાની બાહ્ય બાજુ હોય. તો કે ભાઈ આ બાહ્ય બાજુ, આ એની અંતરની બાજુમાં આપણે સમજી લઈએ કે અપારદર્શક પડ મારેલો છે, કલર મારેલો છે કે જેનાથી ના દેખાય, એટલે આ થઈ ગયો બહિર્ગોળ. રેડી? આ ટાઈપમાં આપણે જોયું તો અંતર્ગોળ અરીસો શું, બહિર્ગોળ અરીસો શું. હવે એમાં આપણે સમજવાના છે કેટલીક વ્યાખ્યાઓ. તો કે ભાઈ વ્યાખ્યાઓ એટલે શું છે, એ આખો આપણે સમજવાનું. એના અમુક વ્યાખ્યા છે. તો કે ભાઈ ધ્રુવ કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, અને દર્પણ મુખ કોને કહેવાય. 7 વસ્તુ આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો એટલે ગોલી અરીસાના સંદર્ભમાં ભણવાની છે. જો એક તો પેલા ધ્રુવ. હું તમને આખું એક સાદી સિમ્પલ ભાષામાં કહું છું કે ધ્રુવ, જ્યારે ક્યારેય પણ ધ્રુવ નામ આવે, ધ્રુવનો મતલબ થાય છે સેન્ટર. એટલે ધ્રુવ છે તો એની વ્યાખ્યામાં ક્યાંક ને ક્યાંક એવું આવશે કે ભાઈ એ મધ્યમાં હશે. રેડી? પછી છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે વક્રતા એટલે શું? તો કે ભાઈ ગોળાઈ. અને કેન્દ્ર તો કે ભાઈ એ ગોળાઈનું કેન્દ્ર. ટૂંકમાં વક્રતા કેન્દ્ર જ્યારે ક્યારેય પણ આવે એટલે વક્ર એટલે ગોળાઈ હોવી, વળેલું હોવું. રેડી? અહીંયા આપણે ગોલી અરીસો છે એટલે એના સંદર્ભમાં વક્રતા એટલે ગોળાઈ થઈ. તો કે ભાઈ કેન્દ્ર આવતું હોય, ક્યાંય પણ ગોળાઈના જે કેન્દ્ર આવતા હોય એને વક્રતા કેન્દ્ર તરીકે ઓળખી શકીએ. અહીંયાથી આપણે જ્યારે પરિકરથી આપણે જ્યારે રાઉન્ડ દોરીએ છીએ ત્યારે પરિકરનો જે અણીવાળો ભાગ ખૂપાવીને જેમાં પેન્સિલ છે એને પછી ફેરવીએ આમ, એટલે એની એક કેન્દ્રથી આપણે કામ કર્યું. તો કે ભાઈ આ જે ગોળાઈ છે એના માટેનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર હોઈ શકે. રેડી? એટલે ગોળાઈની મધ્યમાં, ગોળાની મધ્યમાં હોય. કારણ કે આપણે જે પરિકરમાં જોઈએ પરિકરનો જે આપણા પેપરમાં જે પેલો હોલ પડી જાય કે નહીં, જ્યાં એનું વક્રતા કેન્દ્ર. પછી વક્રતા ત્રિજ્યા. તો કે ભાઈ વક્રતા એટલે તો કે ભાઈ ગોળ હોવું. ત્રિજ્યા એટલે શું? તો કે ભાઈ જે સેન્ટર થી બોર્ડર સુધીના અંતરને આપણે ત્રિજ્યા કહીએ. રેડી? મેથ્સમાં પણ આવતું હશે. તો કે ભાઈ આ સેન્ટર થી એટલે સુધીનું જે અંતર આવે એને વક્રતા ત્રિજ્યા કહેવાય. પછી મુખ્ય. જો અહીંયા નામમાં છે મુખ્ય એટલે મેઇન, અક્ષ એટલે આપણે જ્યારે જોતા હતા અક્ષાંશ અને વૃષાંશ એવા આપણે જોતા હતા ને, એમાં અક્ષ એટલે કે મુખ્ય અક્ષ એ છે એટલે કે એ એક લીટી સ્વરૂપે આવતો હોવો જોઈએ. એ જે કોઈ પણ આપણો અરીસો છે એને બે ભાગમાં વિભાજિત કરતો હોય, સમાન ભાગમાં. પછી મુખ્ય કેન્દ્ર. હવે મુખ્ય કેન્દ્ર એટલે કે ભાઈ મેઇન કેન્દ્ર હોવું. રેડી? જેમ મુખ્ય અક્ષ છે એમ મેઇન કેન્દ્ર એટલે કે કોઈ પણ ગોળાઈ છે એનું સેન્ટર થવું. અહીંયા સેન્ટર થવું, અહીંયા સેન્ટર થવું, એ રીતનું કોઈ પણ વસ્તુનું સેન્ટર થતું હોય એને કેન્દ્ર કહેવાય. માનો કે આ એક લીટી દોરી, આ એનું સેન્ટર થાય એટલે કેન્દ્ર કહેવાય. હવે પછી આ બંનેમાં પાછું આપણે સેન્ટરમાં ગોતવું હોય તો અહીંયા થાય કેન્દ્ર, આ બંનેમાં અહીંયા થાય. એટલે કેન્દ્ર એટલે કે ભાઈ એ વસ્તુનું જે વચ્ચેનો ભાગ હોય એને, એટલે એ મુખ્ય કેન્દ્ર. પછી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર એટલે કે ભાઈ સેન્ટર, ને લંબાઈ એટલે કે ભાઈ ત્યાંથી એની ડિસ્ટન્સ. એટલે ભાઈ કેન્દ્રથી કેટલું ડિસ્ટન્સ છે એને કેન્દ્ર લંબાઈ કહીએ આપણે. પછી દર્પણ મુખ. મુખ એટલે મોઢું, દર્પણ એટલે અરીસો. રેડી? આ છે આપણા મુખ. આપણને કોઈ પૂછે કે તમારું મોઢું કવડું, સમજ્યા? એટલે આપણે આપણા આખા મોઢાને માપીએ કે 6 આંગળનું છે, 4 આંગળનું છે, 8 આંગળનું છે. એમ આ અહીંયાથી શરૂ થઈને અહીંયા સુધીનું હોય અને આ દર્પણ કહેવાય. અને આ એનું મોઢું છે, દર્પણ મુખ. રેડી? એ રીતે હશે. ચાલો હવે એને આપણે ડીપમાં સમજીએ કે ભાઈ એક એક ટોપિકને લેતા જઈએ અને સમજતા જઈએ. તો પેલા આવ્યું ધ્રુવ. ધ્રુવની મેં તમને બેઝિક ડેફિનેશન આપી છે. આઈ થિંક એનું એવું હોઈ શકે. રેડી? ચાલો. તો કે ધ્રુવ ગોલી અરીસાની પરાવર્તક સપાટીના
કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુને ગોલી અરીસાનો ધ્રુવ કહેવાય. રેડી, જોયું આવ્યું. માનો કે અહીંયા આપણે એક આ અંતર્ગોળ લીધો અરીસો, એક આ બહિર્ગોળ લીધો. રેડી, આ છે બહિર્ગોળ, આ છે અંતર્ગોળ. રેડી, આ છે અંતર્ગોળ અને આ છે બહિર્ગોળ. હવે ગોલી અરીસો, આ ગોલી અરીસો થયો, એની સપાટીના પરાવર્તક સપાટીના કેન્દ્ર અહીંયા આનો પરાવર્તન આ અહીંયાથી થાય છે. રેડી, અંદરની ભાગથી, એટલે એને અંતર્ગોળ અરીસો આપણે કહીએ છીએ. અહીંયા છે તો પરાવર્તન બહારની સાઈડથી થાય છે, એટલે કે આ સાઈડથી પરાવર્તન થાય છે. અહીંયા અંતર્ગોળ એટલે આ. તો કે ભાઈ ગોલી અરીસાની પરાવર્તિત જે પરાવર્તક અરીસાના કેન્દ્ર અને મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ કહેવાય. આનું કેન્દ્ર કયું થયું? તો કે આ એનું કેન્દ્ર થયું. રેડી, એટલે એને શું કહેવાય? તો કે ધ્રુવ કહેવાય. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને એનું કેન્દ્ર અથવા તો ધ્રુવ કહે છે. હવે ધ્રુવ છે તો ધ્રુવને કઈ રીતે દર્શાવાય? તો કે ભાઈ ધ્રુવની સંજ્ઞા પી છે. રેડી, પી વડે દર્શાવાય. આ ધ્રુવ થયો. તો ભાઈ કોઈ પણ એક ગોલી અરીસો લઈ લ્યો, એના જે એની પરાવર્તક સપાટીના મધ્ય ભાગને ધ્રુવ કહેવાય. રેડી, એટલું ક્લિયર? હવે એને પી વડે આપણે દર્શાવ્યો. પછી ધ્રુવ અરીસાની સપાટી ઉપર હોય છે. ક્યાં હોય? અંદર ન હોય. જ્યાં સપાટી આવે પરાવર્તક સપાટી ત્યાં ધ્રુવ હોય. રેડી, હવે બીજું આગળ છે વક્રતા કેન્દ્ર. તો કે ભાઈ ગોલી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને ગોલી અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. હવે જો સમજો, આ જે છે આ ગોળો, અહીંયા આનો એક કોઈક ને કોઈક ગોળો તો બનશે. રેડી, આમ એને આપણા બે ભાગ કર્યા. આપણે સમજી લો સાદો ટેનિસનો બોલ છે અથવા જે પ્લાસ્ટિકનો બોલ કહેવાય ને એના બે ભાગ કર્યા. હવે એને જોડીએ તો એનું એક સેન્ટર તો બનવાનું છે. આ એનું સેન્ટર થયું. રેડી, ત્યાંથી જ આખો ગોળ એ બનેલો હતો. હવે જે સેન્ટર બને કે જે એનો મૂળ એક્ચ્યુઅલ ગોળ આકાર આપે છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવાય? તો ભાઈ વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્ર કહેવાય. રેડી, એને વક્રતા કેન્દ્ર કહેવાય. એટલે વક્રતા કેન્દ્રની વ્યાખ્યામાં આ જે બધું સમજવાનું છે ને, તમારે એક તમારા મગજમાં પ્લાસ્ટિકનો દડો અથવા ટેનિસનો દડો એક રાખવાનો કે એ આખો એક ગોળ છે. રેડી, વક્ર આકારનો. હવે એના જ્યારે બે ભાગ કર્યા એટલે બે પડ બન્યા. એક બન્યો અંતર્ગોળ, બીજો બન્યો બહિર્ગોળ. સમજી લો. હવે જે અંતર્ગોળ બન્યો છે એની જે પરાવર્તક સપાટીનો કેન્દ્ર ભાગ, એમાં તમે જોવો એટલે આમ તમે નાખો એ જે કઈ પણ દડો બને એ જો આમ બને. જો અહીંથી આ ટાઈપનો દડો બને, એક અહીંયા બને, એક બીજો ભાગ એનો અહીંયા બને. સોરી, આ જગ્યાના અભાવથી અહીંયા. રેડી, એક ભાગ આ બે જે એક આખો દડો હતો એના બે ભાગ કર્યા. તમે સમજી લો એક અંદરનો ભાગ છે, અહીંયા આ એનું સેન્ટર. આમ આપણે એના અંદર આંગળી નાખી એટલે ખબર પડી કે આ સેન્ટર આવ્યું, અહીંયા આ સેન્ટર આવ્યું. આને શું કહેવાનું? ધ્રુવ. એક આવી ગયું. હવે આ બે જ્યારે ભેગા હતા ત્યારે એનું સેન્ટર અહીંયા પડતું. રેડી ને, બંનેને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે એક સેન્ટર કે જ્યાંથી આંગળી જવાની શરૂઆત થાય, જે આખી સપાટી હોય અહીંયા હાથ રાખીએ એટલે ત્યાં સેન્ટર આવે. એ સેન્ટરને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. એ કેન્દ્રને લીધે ત્યાં આખું ગોળ છે. રેડી, ગોલી અરીસાની પરાવર્તક સપાટી. આ ગોલી અરીસો છે એની આ પરાવર્તક સપાટી છે. પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો, આ જે મેં દોર્યું છે ને, જે પોલા ગોળાનો અહીંયા જે અંદર પોલા હોય પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને ગોલી અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. એને સી એટલે કે સેન્ટર થી દર્શાવે. રેડી, આ વક્રતા કેન્દ્ર આવી, એને સી સેન્ટર થી દર્શાવે. રેડી, સમજી ગયા? વક્રતા કેન્દ્ર એટલે શું? જો ધ્રુવ ક્યાં આવે? તો કે અરીસાના સપાટી ઉપરનો મધ્ય ભાગ. હવે જ્યારે વક્રતા કેન્દ્ર આવે છે તો એ આખો અરીસો કમ્પ્લીટ રાઉન્ડ થાય ત્યારે જે આવે એ, મતલબમાં કે ધ્રુવની સિંધાણમાં તે ધ્રુવને સમકક્ષ તે સેન્ટર પોઈન્ટ આવે એને વક્રતા કેન્દ્ર કહેવાય. સમજવા. રેડી, હવે પછી આગળ છે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. શું કામ? કારણ કે એ એક કલ્પના છે. વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી, એ કલ્પના છે. શું કામ? આપણે તો એને લઈ લીધેલો છે, એમાંથી તોડી નાખેલો છે. પણ જો એ પૂરો થાય તો આપણે એને કહી શકીએ. જો એ પૂરો થાય તો આપણે એને એમ કહી શકીએ કે ભાઈ આ આખો ગોળ છે પણ અહીંયા છે એની આપણે કલ્પના છે. એટલે કે ભાઈ વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો ભાગ નથી
અને વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી, તે અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં હોય છે. અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં હોય છે. ક્યાં હોય છે? પરાવર્તક સપાટીની બહારના ભાગમાં. અરીસો છે એની પરાવર્તક સપાટી જે કોઈ પણ છે એના બહારના ભાગમાં. માનો કે આ પરાવર્તક સપાટી છે તો એના બહારના ભાગમાં થાય, આ પરાવર્તક સપાટી છે તો એના બહારના ભાગમાં હોય છે. આ તમારે યાદ રાખવું. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે આગળ હોય છે. અંતર્ગોળ છે તો એનું વક્રતા કેન્દ્ર અહીંયા એની સામે હોય છે, જ્યારે બહિર્ગોળ છે એનું વક્રતા કેન્દ્ર એની આ બાજુ બહારની બાજુ હોય છે. એની પાછળ નહીં, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની પાછળ હોય છે. શું કામ? કારણ કે બહિર્ગોળની અંદર આપણને આભાસી ચિત્ર મળે છે. રેડી? વક્રતા કેન્દ્ર જોઈ લીધું આપણે. હવે આને માનો કે જે આપણે આ રીતે દર્શાવીએ છીએ અને આ રીતે પણ આપણે બંનેને સમાન કરી નાખીએ એટલે ફાવે અમને અને મને બેયને. અહીંયા જુઓ, આ ભાગ છે ને એ આ ભાગ, આની પરાવર્તક સપાટી કઈ છે? આ પી અહીંયા કહીએ એનું શું છે? ધ્રુવ. અને અહીંયા એનું કેન્દ્ર આવી ગયું, વક્રતા કેન્દ્ર. આ બહાર આવી ગયું, આ એનું અંદર આવી ગયું. અંતર્ગોળ અરીસો છે એટલે અંદર અ, બહિર્ગોળ છે એટલે બ બહાર. રેડી? એનું વક્રતા કેન્દ્ર. હવે આવી વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યાએ પહોંચે. ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યા અને ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. જો આ પોલા ગોળાનો ભાગ છે, ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તેને r વડે દર્શાવાય છે. ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો કે ભાઈ પોલા ગોળાનો ભાગ છે, આ એનું ધ્રુવ અને આ એનું વક્રતા કેન્દ્ર, આ બંનેની વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા r. રેડી? અને શું કહેવાય? r. એને r વડે દર્શાવાય છે. પરાવર્તક સપાટીને વક્રતા ત્રિજ્યા કહેવાય છે, એને r વડે દર્શાવાય છે. અંતર PC, P એટલે ધ્રુવ, C એટલે સેન્ટર, ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા દર્શાવે છે. તો કે ભાઈ PC r. P એટલે ધ્રુવ, C એટલે આ સેન્ટરનું વક્રતા કેન્દ્ર અને r એટલે વક્રતા ત્રિજ્યા. તો કે ભાઈ ધ્રુવ અને કેન્દ્ર એ બંનેનું જે કંઈ પણ અંતર થાય કે નહીં એના બરાબર વક્રતા ત્રિજ્યા હોય. એટલે આ PCR યાદ રાખવાનું. PCR છે એને તમારે સરળતાથી યાદ રાખવા માટે PCR CPR આવે એમ PCR. રેડી? PC જે આપણે કોમ્પ્યુટરનું PC હોય અને r એટલે r. રેડી? એ રીતે યાદ રાખી શકાય છે. PCR તરીકે એને યાદ રાખવું પડશે કે આ ગમે ત્યારે આગળની સાઈડમાં આવશે અને મહત્વ. હવે આગળ છે પછી આવ્યો મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને આપણે કઈ રીતે કીધું હતું? ક્યાંક સેન્ટરમાંથી હશે. ગોળી અરીસાના ધ્રુવ, આ એનો ધ્રુવ આવ્યો, અને વક્રતા કેન્દ્ર C એટલે કે આ સેન્ટરમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોળી અરીસાનો મુખ્ય અક્ષ કહેવાય. આ બંનેની વચ્ચેથી જે રેખા પસાર થાય છે આને મુખ્ય અક્ષ કહેવાય. રેડી? મુખ્ય અક્ષ એટલે શું કરે છે? એક લીટી સીધી કે જે આ અરીસાને બે ભાગમાં વહેંચે છે. બે ભાગમાં વહેંચવો હોય અરીસાને, તેને સેન્ટરમાંથી વહેંચે. સેન્ટર માટે અહીંયા ધ્રુવ આવે અને અહીંયા એનું વક્રતા કેન્દ્ર આવે. હવે આ બંનેને જે આપણે આમ લાંબુ કહીએ છીએ, આ ખાલી કાલ્પનિક છે, આપણે કલ્પના કરવાની છે. રેડી? એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ કહીએ છીએ. મુખ્ય અક્ષ એ ગોળી અરીસાનો ધ્રુવ આગળ લંબ હોય છે. મુખ્ય અક્ષ એ ગોળી અરીસાને ધ્રુવ આગળ લંબ હોય છે. આ ધ્રુવ છે એની પાસે લંબ એટલે કે લાંબો હોય છે. રેડી? પછી મુખ્ય કેન્દ્ર આવ્યું. રેડી? મુખ્ય અક્ષ આવી ગયો. હવે મુખ્ય કેન્દ્ર આવ્યું તો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે અને એને F વડે દર્શાવાય છે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે એટલે કે આગળ હોય છે અને વાસ્તવિક બિંદુ છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોય છે અને અભાસી બિંદુ છે. તો આને સમજવા માટે કેવું છે?
આપણે શું કરવાનું છે કે મુખ્ય કેન્દ્ર ગોતવાનું છે. હવે માનો કે જ્યારે અંતર્ગોળ અરીસો છે તો આ એની પરાવર્તક સપાટી છે. તો પરાવર્તક સપાટી ઉપર જ્યારે ક્યારેય પણ કિરણપુંજો પસાર થાય છે, માનો કે આ કિરણપુંજ આવ્યું અહીંયા, રેડી, આ બીજું આવ્યું અહીંયા. હવે આનું પરાવર્તન તો થશે, કારણ કે પરાવર્તક સપાટી છે એટલે આ કિરણ અહીંયા આવ્યું, અહીંયા આવ્યા. હવે આને માની લો કે આનું પરાવર્તન અહીંયા, આનું પરાવર્તન પણ અહીંયા છે, અહીંયાથી આમ ગયું, આ અહીંયાથી આમ ગયું, આ અહીંયાથી આમ ગયું, આ અહીંયાથી આમ ગયું. હવે આ જે અહીંયા ભેગા થયા કે નહીં, આને મુખ્ય કેન્દ્ર કહેવાય. જ્યારે એ સમાંતર પ્રકાશ પસાર થાય છે પછી એ પરાવર્તન થાય છે. પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ એ બધા એકાબીજા ભેગા થઈને ક્રોસ થાય એને મુખ્ય કેન્દ્ર કહેવાય છે. હવે અંતર્ગોળ અરીસામાં એ અંદરની બાજુ હોય છે, આ અંતર્ગોળ છે તો અહીંયા મુખ્ય કેન્દ્ર દડાના એકમાં અંદરની બાજુ હોય છે. જે બહિર્ગોળ ભાગ છે એની અંદર એ બહારની બાજુ હોય છે. શું કામ? કારણ કે એની પરાવર્તક સપાટી બહાર હોય છે. માનો કે અહીંયા પડ્યું તો આ આમ ગયું, અહીંયા પડ્યું તો આમ ગયું, અહીંયા જે કિરણ પસાર થયું આમ આવ્યું, અહીંયા આવ્યું, આમ આવ્યું, પણ આ પાછા કંઈક ને કંઈક અહીંયા આમ ભેગા થશે, રેડી. બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં એ એની બહારની સાઈડમાં ભેગા થાય છે એટલે એને મુખ્ય કેન્દ્ર કહેવાય છે. હવે જ્યારે અહીંયા જે અંદરની સાઈડમાં આવ્યા તો આપણે સમજીએ, કારણ કે અહીંયા ભેગા થયા દેખાણા એટલે પરાવર્તન થયું એટલે દેખાણા, એટલે કેવા છે? વાસ્તવિક છે. અને એ અંદરની બાજુ છે. બહિર્ગોળમાં આપણે જોતા હતા કે ભાઈ એ આભાસી છે, ત્યાં હોય એવું લાગે છે કે, એટલે એ એનો આભાસ થાય છે. એ અહીંયા એનું મુખ્ય કેન્દ્ર એની બહારની બાજુ હોય છે, રેડી, સમજાય? તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે, અંતર્ગોળનું અરીસાની સામે આવી ગયું. બહિર્ગોળની જે સપાટી છે અરીસાની અહીંયા છે, એની એ સપાટીની સામે નથી હોતું, એના પાછળના ભાગમાં આભાસ આપણે કરવાનો, ધારી લેવાનું હોય છે. અને આ જે છે મુખ્ય કેન્દ્ર એને એફ તરીકે ઓળખવામાં આવે છે, રેડી. આ ધ્રુવ, પછી વક્રતા કેન્દ્ર આવી ગયું સી, વક્રતા ત્રિજ્યા આવી ગઈ તો કે ભાઈ આર, પછી મુખ્ય અક્ષ આવી ગયો, પછી મુખ્ય કેન્દ્ર આવી ગયું, મુખ્ય કેન્દ્ર ને એફ તરીકે ઓળખાય છે, રેડી. હવે આના પછી આવી ગઈ કેન્દ્ર લંબાઈ. તો ભાઈ કેન્દ્ર ગોલી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તો કે ભાઈ એનો ધ્રુવ અને એના મુખ્ય કેન્દ્ર વચ્ચેની જે લંબાઈ છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. એટલે ભાઈ કેન્દ્રથી લંબાઈ, ધ્રુવ જો ગોલી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. ધ્રુવ એટલે પી, રેડી. હવે એનું જે મુખ્ય કેન્દ્ર આપણે ગોત્યું, એટલે કે ભાઈ મુખ્ય કેન્દ્ર એટલે કે ભાઈ એફ, આ બંનેની વચ્ચે હોય એને કેન્દ્ર લંબાઈ કહેવાય છે. જો એને આ છે અને પૂછી નાખીએ, પાછું આપણે દોરીએ અને સમજીએ, રેડી. કે ભાઈ આ એક કેન્દ્ર લંબાઈ કોને કહેવાય છે? તો કે કેન્દ્ર લંબાઈ માટે માનો કે આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો. હવે તો કે ભાઈ આ શું છે? એનો ધ્રુવ પી. હવે અહીંયાથી માનો કે જે પ્રકાશના રિફ્લેક્શન આપીને જે મુખ્ય કેન્દ્ર બનાવ્યું એફ અહીંયા છે, તો આ ધ્રુવ અને આ મુખ્ય કેન્દ્ર એ વચ્ચેના અંતરને કેન્દ્રની લંબાઈ કહેવાય છે. શું કામ? કારણ કે અહીંયા આપણા પ્રકાશના સંદર્ભમાં વાત ચાલે છે, એનું પરાવર્તન થઈને જ્યાં ભેગો થાય છે પ્રકાશ, રેડી, તો એને તે આપણે મુખ્ય કેન્દ્ર કહી શકીએ. કારણ કે આ ગોલી અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર આ થઈ ગયું, પ્રકાશ જ્યાંથી રિફ્લેક્ટ થયો ત્યાંનું, અને આને કહેવાય કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ થી કહેવાય. મુખ્ય કેન્દ્રને મોટા એફ થી આપણે દર્શાવાય, કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ થી દર્શાવાય, રેડી. પછી અંતર પણ એને એફ વડે દર્શાવાય છે. અંતર પીએફ ગોલી અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. અંતર એટલે કે પી અને એફ છે ને એ ગોલી અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે, એટલે પી એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ, રેડી. એટલે પી એફ એટલે અંતર, ધ્રુવ અને કેન્દ્ર લંબાઈ એ બંનેનું જેટલું અંતર હોય ને બસ એટલું જ તે કેન્દ્ર લંબાઈનું અંતર, કારણ કે કેન્દ્ર લંબાઈ કે ભાઈ એનાથી બને છે એમ, રેડી. હવે પછી આવ્યું દર્પણ મુખ. દર્પણ મુખ કોને કહેવાય? દર્પણ એટલે અરીસો, મુખ એટલે મોઢું. ગોલી અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણ મુખ કહેવાય છે. માનો કે આ જે ગોલી અરીસો છે, કયો આ ગોલી અરીસો લીધો, એની પરાવર્તક સપાટી કઈ છે? આ છે. તો કે એની જે આ વર્તુળાકાર ધાર છે એને શું કહેવાય? તો કે એને દર્પણ મુખ કહેવાય. ભાઈ આ દર્પણનું મોઢું, આખે આખું મોઢું
એને દર્પણ મુખ કહેવાય છે. એને એમ અને એન વડે આપણે દર્શાવીએ છીએ સંજ્ઞા. જ્યારે સંજ્ઞા દર્શાવીએ તો એને એમ અને એન વડે દર્શાવીએ છીએ. તો કે આ ઉપરની એમ અને એન, અહીંયા પણ એ રીતે જ તે આ એમ અને આ એન, અને આને શું કહેવાય? દર્પણ મુખ. એટલે કે જો આમ લીધું અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ જે બન્યું આ કહેવાય દર્પણ મુખ. આ એ દર્પણનો ધ્રુવ બન્યું. રેડી? એટલે એનો સેન્ટર ભાગ. હવે જે આખો ગોળો હશે એનો એક અહીંયા સેન્ટર ભાગ બનશે. રેડી? એને શું કહેવાનું? વક્રતા. એટલે કે ભાઈ ગોળાઈનું કેન્દ્ર બન્યું, ગોળાઈનું કેન્દ્ર સી બન્યું, આ પી બન્યો. રેડી? આ આખું દર્પણ મુખ બન્યું. તો કે ભાઈ દર્પણ મુખમાં ઉપર એમ અને એન, અને એબીસીડી માં ઊંધામાં લખવાનું. તમારે ઓલા કેમ આપણે એબીસીડી માં એનએમએલ, અહીંયા એમએનએલ. રેડી? એમ એમ અને એન ઉપર મનુભાઈ નીચે ના થાય. એ રીતે જો આ દર્પણ મુખ બન્યું, પછી આ એનું શું બન્યો? ધ્રુવ બન્યો પી, પછી આ એનું વક્રતા કેન્દ્ર બન્યું. વક્રતા કેન્દ્ર આભાસી હોય છે. રેડી? પછી આ એનો મુખ્ય અક્ષ બની ગયો જેને ધારી લેવાનો છે. પછી એનું મુખ્ય કેન્દ્ર ક્યારે બનશે? મુખ્ય કેન્દ્ર બનશે જ્યારે પ્રકાશ આવશે. આ પ્રકાશ આવ્યું એનું રિફ્લેક્શન થયું, અને એ જે કોઈ પણ એક કેન્દ્ર જે ભેગો થયો એને મુખ્ય કેન્દ્ર કહેવાનું, એને એફ કહેવાનું. રેડી? એને એફ કીધો પછી કેન્દ્ર લંબાઈ. તો કે એફ અને પી એટલે કે ભાઈ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનો જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. હવે એ કેન્દ્ર લંબાઈને કેના વડે કહેવાની? તો કે ભાઈ એને સ્મોલ એફ વડે દર્શાવવાની કેન્દ્ર લંબાઈ. પછી દર્પણ મુખ, એ તો આપણે પહેલા જ વાત કરી લીધી એમ. એટલે કે આની અંદરના 7 પોઈન્ટ હતા. 7 પોઈન્ટ મેં તમને કહી દીધા. બધાને ટૂંકમાં કઈ રીતે યાદ રાખવા એ પણ કહી દીધા, છતાં પણ એકવાર કહી દઉં છું. રેડી? આની અંદર ખાલી એક તમારે ટેનિસનો દડો યાદ રાખવાનો. ટેનિસનો દડો યાદ રાખ્યો, એના 2 ભાગ કરીને છે. તો કે ભાઈ આ એના 2 આપણે ભાગ કરીને છે ટેનિસના દડાના. રેડી? આ બીજો ભાગ. તો 2 ભાગ કરીને છે ટેનિસના દડા. 2 ભાગ કરીને છે. હવે એ ટેનિસના દડાની અંદર જે તમને આમ તમે જોવો તમને લાગે કે આ સેન્ટરનો પોઈન્ટ છે, એટલે એ બની ગયો ધ્રુવ. તો કે ભાઈ ધ્રુવ કોને કહેવાય? તો કે ભાઈ જે કોઈ પણ દર્પણ છે તો અરીસો છે, એના પરાવર્તક સપાટીના મધ્ય ભાગને, પરાવર્તક સપાટી યાદ રાખવાની, પરાવર્તક સપાટી. રેડી? એના મધ્ય ભાગને શું કહેવાય? તો કે ભાઈ ધ્રુવ કહેવાય, એટલે એને પી થી કહેવાય. પછી બીજું આ કે ભાઈ આ બની ગયું. હવે આપણે લાવશું એનું વક્રતા કેન્દ્ર ક્યાં આવે? તો ઈ દડાને ભેગો કર્યો હોય, આપણી પાસે અત્યારે અડધા અડધા ફાડા છે. હવે એના ભેગા કર્યા હોય તેને સેન્ટર પોઈન્ટ બને. સેન્ટર પોઈન્ટ બને એને કહેવાય વક્રતા કેન્દ્ર. એટલે ભાઈ એની ગોળાઈ માટેનું મધ્ય કેન્દ્ર. અહીંયા વાત છે મધ્યસ્થાની. રેડી? જ્યાં જ્યાં મધ્યસ્થતા આવી પછી એને જોડવાની વાત. જોડો એટલે ત્રિજ્યા બને, અને મધ્યસ્થાન બને એનું કેન્દ્ર બને. રેડી? એટલે કે મધ્યસ્થાન આવ્યું તેને વક્રતા કેન્દ્ર કહી દીધું. પછી આવ્યું તો કે ભાઈ વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા એટલે શું થયું? તો કે ભાઈ જ્યારે આ બંને વચ્ચેનું અંતર છે આને ત્રિજ્યા કહી દીધી, જોડી દીધું એટલે ત્રિજ્યા. પછી હજી એક આવ્યું મુખ્ય અક્ષ. ભાઈ હજી આનો એક મેઇન આપણે અક્ષ ગોતવો જોઈએ, તો એ ક્યાંથી મળશે? તો કે ભાઈ એના માટે આ જે અક્ષ છે એને અહીંયા આપણે આભાસી લીટી દોરી નાખવાની, બંનેની વચ્ચેની સેન્ટરની. ટેનિસનો દડો છે એમાં વચ્ચેમાં જોઈ લો આ એનું મુખ્ય અક્ષ બન્યું. હવે મુખ્ય કેન્દ્ર તો કે ભાઈ જ્યારે પ્રકાશ આવે છે અને જ્યાંથી જે રિફ્લેક્ટ થઈને એટલે કે પરાવર્તન થઈને જ્યાં એ ભેગા થાય છે એના કિરણો, એને કહેવાય છે મુખ્ય કેન્દ્ર. હવે કેન્દ્ર લંબાઈ તો કે એ જ્યાં ક્યાંય પણ પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને ભેગા થયા ત્યાંથી ધ્રુવ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. કારણ કે લંબાઈ આવી ત્રિજ્યા અને લંબાઈ એ બંને અંતર જ દર્શાવે છે. રેડી? પછી દર્પણ મુખ તો કે જે આ અડધું ફાટું છે આપણી પાસે દડાનું, એનો જે પરાવર્તક સપાટીનો જે આખી આવે ને અગ્ર અને છેલ્લા વચ્ચેના ભાગને દર્પણ મુખ કહેવાય, મોટું કહેવાય. રેડી? તો આની સાથે આપણે આ બતાવ્યું. આ 7 વસ્તુ છે આ યાદ રાખવાની છે. ધ્રુવ કોને કહેવાય? વક્રતા કેન્દ્ર કોને કહેવાય? ત્રિજ્યા કોને કહેવાય? અક્ષ કોને કહેવાય? કેન્દ્ર કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ. બધાની વ્યાખ્યા સમજ એના નામમાં જ છે. મેં તમને કીધું ધ્રુવ એટલે શું? વક્રતા એટલે ગોળાઈ, કેન્દ્ર એટલે સેન્ટર, વક્રતા એટલે ગોળાઈ, ત્રિજ્યા એટલે લંબાઈ, મુખ્ય અક્ષ એટલે કે મેઇન અક્ષ એટલે કે લાંબી લીટી, મુખ્ય કેન્દ્ર એટલે કે જ્યાં પ્રકાશનું રિફ્લેક્શન થાય છે, કેન્દ્ર લંબાઈ એટલે કે ભાઈ રિફ્લેક્શન થાય છે ત્યાંથી જે એનો ધ્રુવ છે એ બેનું અંતર, અને દર્પણ મુખ એટલે આખે આખા અરીસાની વ્યાસ. રેડી? આની આટલું તમારે ક્લિયર ન સમજાય તો કોમેન્ટમાં કહેજો. મેં તમને દેશી ભાષામાં સમજાવ્યું છે, આ યાદ જ રહે, એમાં કઈ ઘટે જ નહીં. રેડી? આગળ જે ભણવાનું છે એ હજી આવશે કિરણો. કારણ કે પ્રકાશ, પરાવર્તન ને એવું બધું છે ને, એટલે એમાં અમુક વસ્તુ યાદ રાખી જ લેવાની. એટલે પરાવર્તિત જો પેલા તો એ આમાં કહીએ કે ભાઈ એક કિરણ, રેખા, કોણ. પેલા 2 છોકરીઓના નામ યાદ રાખવાના. પછી કોણ આવે, પછી સપાટી આવે, પછી સપાટી પર આકાર આવે. ભાઈ ગોળ છે તો ગોલી, પછી એમાં પાછું અંતરગોળ કે બહિર્ગોળ આવે. રેડી? અક્ષ આવે,
કેન્દ્ર આવી ગયું, કેન્દ્ર આવશે, એટલે આવા અમુક નામો આવશે. રેડી, આ આટલા નામને તમારે આમાં કોન્સેપ્ટ ક્લિયર જ રાખવાનો. આને આવું આવું આવે એટલે જ્યારે જેનું જે જરૂર પડે ને એમ દોડાઈ જાય. આગળ છે ગોલી અરીસા વડે રચાતું બિંદુવતું વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? કિરણાકૃતિ દોરીને સમજાવો. જો અહીંયા એવા 4 કિરણ, મેં 4 કિરણ એટલે પ્રકાશ. 4 કિરણ, કિરણ એટલે શું થાય તો કે ભાઈ પ્રકાશ. રેડી, પ્રકાશને પસાર કરો જ્યારે અરીસામાં ત્યારે બધું થવાનું છે. બીજું એવું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ, તો કે ભાઈ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે કે ભાઈ અરીસાને આપણે આમ સામે ઊભા છીએ એને પ્રતિબિંબ કહેવાય. એની વ્યાખ્યા આપણે જોઈ. 4 કિરણ આવે છે, 4 કિરણ આવે છે અહીંયા. ગોલી અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? કિરણાકૃતિ દોરી સમજાવો. તો કે ભાઈ આપણે જ્યારે કિરણોનો ઉપયોગ કરતા હતા ત્યારે માનો કે આ જે અંતર્ગોળ છે, બહિર્ગોળ છે, અહીંયાથી આમ કિરણ પસાર કર્યું પછી એનું રિફ્લેક્શન થતું હતું. રેડી, અહીંયા આપણે મુખ્ય અક્ષને દોરી દીધો. એક આ રીતે થતું હતું. બીજું કઈ રીતે કિરણ પસાર કરી શકીએ? એક આપણે આ દિશામાં કર્યું, એ અહીંયા આવ્યું. પછી બીજામાં આપણે કઈ રીતે કરી શકીએ? આની નાની અંદર હોય આમ છે તો આપણે જે કિરણને અહીંથી પસાર કર્યું હતું એને અહીંથી નહીં પસાર કરી શકીએ આમ, અને આમ કરીને પાછું એને ગતિ કરાવી શકીએ. રેડી, ત્રીજું છે તો ત્રીજું માનો કે કિરણ કઈ રીતે થાય? ત્રીજું કિરણ એ રીતે થાય કે એક તો એ આમ નમ જાય સીધે સીધું, મતલબ કે આ જે છે અને આમ ક્રોસ કરીને અહીંયા ત્યાં આવી શકે. તો એનું એ પાછું જો આમ કર્યું હોય ને તો એ પછી આમ નથી જતું, એ પાછું આમ જ જાય છે. એને એ વેગમાં એક એ નિયમ. રેડી, પછી આગળના ભાગમાં ચોથું કિરણ આવે. ચોથું કિરણ કઈ રીતે આવે છે તો ભાઈ ચોથું કિરણને માનો કે આપણે જે અહીંયા આના સેન્ટરમાંથી ક્રોસ કરાવ્યું ને એમ ચોથા કિરણને આપણે અહીંયાથી આ જે એના ધ્રુવમાં આપણે ક્રોસ કરાવી શકીએ ત્યારે આવે. અહીંયાથી આવ્યું, અહીંયા નીકળી, એ રીતે. અને આ રીતે 4 કિરણો વાળી આખી વસ્તુ છે, એને આપણે સમજવાની છે. ચાલો સમજ. જો પેલું કિરણ એ મુખ્ય અને સમાંતર કિરણ. તો કે ભાઈ આ મુખ્ય છે અને સમાંતર કિરણ. મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ બની ગયો. રેડી, મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે, અથવા બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. જો આ જે અંતર્ગોળ છે તો શું થયું કે ભાઈ અહીંયાથી એ પસાર થઈ ગયું. તો અંતર્ગોળમાં જ્યારે મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ ને આપણે પસાર કરતા એ શું થાય છે? મુખ્ય એના જે અક્ષમાંથી જે એનું સેન્ટર બને છે તો કે ભાઈ કેન્દ્ર બિંદુ બને છે, તો એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે F માંથી પસાર થઈ ગયો, આ P છે એમાંથી પસાર થાય છે, આ એનો M આવી ગયો, દર્પણ મુખ એટલે M અને N આવી ગયો. રેડી, અહીંયા પણ એક અહીંયા બનશે તો અહીંયા એક કોણ બનાવશે, આ એનું જે પેલું બની પસાર થાય છે. અથવા બહિર્ગોળ. હવે જ્યારે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળની આ પરાવર્તક સપાટી, તો કિરણ તો માનો કે સમાંતર આમ જ તે પસાર થયું તો એ આમ વહી જાય છે, કારણ કે એ તો અંદર નથી જવાનું, કારણ કે એની સપાટી તો કેવી છે? અપારદર્શક સપાટી આવી ગઈ અહીંયા. એટલે એ કિરણ અહીંયા પસાર થવાનો ભાસ થાય. આ મુખ્ય અક્ષને સમાંતર એ અહીંયાથી આમ પસાર થવાનો ભાસ થાય. રેડી, એમાં એટલે બહિર્ગોળમાં અંતર્ગોળમાં ફેર આવશે. આ અંતર્ગોળ છે, આ બહિર્ગોળ છે. બહિર્ગોળમાં હંમેશા આપણે આગળ જોયું તો ભાઈ એમાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે, અંતર્ગોળમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. એ આપણે જોયું હતું ને, એના ઉપર બધા કામ કરે છે. અહીંયા જો આ F છે એટલે એનું જે કેન્દ્ર મધ્ય કેન્દ્ર આવ્યું, મધ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, અહીંયા પસાર થતો એવો આભાસ થાય છે, બાકી એનું રિફ્લેક્શન તો અહીંયા જ થાય છે. જ્યારે અંતર્ગોળની અંદર એ જે કિરણ ગયું કે ને એ પાછું અહીંયાથી જ ફરે છે, આભાસ નથી, વાસ્તવિક થાય છે. એટલે એ એની અંદર હોય છે, પેલું એની બહારની સાઈડ બને છે. રેડી, એક કિરણને પસાર કરવાનું કયું તો કે સમાંતર કરવાનું, બેયમાં, અંતર્ગોળમાં અને બહિર્ગોળમાં. મુખ્ય અક્ષને સમાંતર કરશું ને એટલે એ અંદરની સાઈડમાં જ આવશે, એક ઈ કેસ. પછી બીજું કિરણ કયું કરવાનું? જે આ કર્યું છે કે નહીં એને તે આપણે શું કરવાનું તો કે ભાઈ આપણી આ જે ગોળાઈ લીધી એમાં આ એનો મુખ્ય અક્ષ બનાવવાનું. હવે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો, અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F ની દિશા તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અને સમાંતર દિશામાં. આ એનું મુખ્ય કેન્દ્ર છે, એમાં કિરણને દશા કરાવી, આમ આપણે એની દિશા કરાવી તો અહીંયા અથડાણું પરાવર્તક સપાટી એને પરાવર્તન થયું. આ જે થયું એ શું થયું? ઓલાથી ઉલટી ક્રિયા.
એક આપણે જ્યારે બતાવવાની છે ત્યારે એક આમ સમાંતરમાં કરવાનું, પછી બીજું કેન્દ્રમાંથી પસાર કરવાનું. જો સમાંતરને આપણે પસાર કરીએ છીએ તો એનું જે પરાવર્તન કેન્દ્રમાં થાય છે. હવે આપણે જ્યારે કોઈ પણ કિરણને પ્રકાશને એને કેન્દ્રમાંથી આપણે પસાર કરીએ છીએ તો એનું પરાવર્તન સમાંતર થાય છે. એટલે પહેલા માટે પરીક્ષામાં યાદ રાખવાનું, અત્યારે યાદ રાખવાનું, એકાબીજાની વિરુદ્ધ દર્શાવી દેવાનું. સમાંતરમાં પહેલા કર્યું, પછી શું કરવાનું, પછી એના કેન્દ્રમાંથી કરીને સમાંતર કરવાનું. રેડી? એકવાર કેન્દ્ર સમાંતરથી કેન્દ્રમાં લાવવાનું, બીજી વખતે કેન્દ્રમાંથી, એટલે કે ભાઈ પહેલી વાર લીટી આમ દોરી છે ને, બીજી વાર લીટી આમ દોરવાનું. રેડી? એ રીતે એ બંને ઈઝી થઈ જાય, પરાવર્તિત થાય છે એ સમજાય. પછી ત્રીજું છે વક્રતા કેન્દ્રમાંથી. હવે વક્રતા કેન્દ્ર એટલે ક્યાં આવ્યું એ પેલા આપણે ગોતવાનું. વક્રતા કેન્દ્ર એટલે સી, જેને આપણે ઇમેજિન કર્યું. રેડી? આ વ્યાખ્યા દોરી, અહીંયા આ એનો શું આવ્યો તો કે ભાઈ ધ્રુવ. અહીંયા આપણે એક ઇમેજિન કર્યું હતું, ત્યાં એ હોઈ શકે ગોળાઈ, એટલે એ વક્રતા કેન્દ્ર છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. જો આના ઉપર આમ પસાર કર્યું વક્રતા કેન્દ્રમાં, અહીંયાથી કિરણ, આ અરીસો અંતર્ગોળ છે એટલે અંદરની બાજુથી થશે, એનું પરાવર્તન પાછું એની સેમ દિશામાં કિરણનું થશે, આમ એની એ દિશામાં પાછું ફરશે. એટલે પેલું કિરણ આમ આપણે પસાર કરવાનું, બીજું કિરણ એનાથી ઊંધું આમ પાછું પસાર કરવાનું, ત્રીજું કિરણ એની વક્રતા કેન્દ્ર કે જે આભાસી છે એમાંથી પાસ કરવાનું. એટલે ત્રીજો લીટો આમ મારશો ને એ પાછો સેમ જ ગતિ કરશે. કારણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ હોય છે. આ એની પરાવર્તક સપાટી છે અને આ લંબ થયો, લંબ હોય છે ને એટલે એ સેમ જાય, એને ખૂણો મળતો નથી રિફ્લેક્શન માટે. પછી ચોથું છે તો કે ભાઈ કિરણ 4 અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પર આપાત કરવું. હવે આ અરીસો છે એના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીને પસાર કરવાનો. આ અરીસો બની ગયો એનો દર્પણ મુખ, આ એનો મુખ્ય અક્ષ બની ગયો, એની સાથે નિશ્ચિત કોણ બનાવવાનો. માનો 30 નો કોણ બનાવ્યો, 20 નો કોણ બનાવ્યો, આપણે અહીંયા સપોઝ કે ભાઈ 30 નો કોણ બનાવ્યો. રેડી? આ કોણ બનાવ્યો ભાઈ 30 નો. હવે જે અહીંથી પરાવર્તિત થાય છે ને એ પણ 30 ના કોણ બનાવીને જ પરાવર્તિત થશે. રેડી? જો સમજ, અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી દિશામાં ધ્રુવ પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે. આ આપાત કિરણ છે અને આ પરાવર્તન કિરણ, પરાવર્તિત કિરણ છે. રેડી? એને જ્યારે આપાત કિરણને આપણે આ જે મુખ્ય અક્ષની સાથે નિશ્ચિત કોણ બનાવીને પસાર કરીએ છીએ ત્યારે પરાવર્તિત કિરણ પણ એ નિશ્ચિત કોણ સાથે તે પસાર થાય છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ બે સરખા હોય છે. સમજ્યા? જ્યારે એને આપણે નિશ્ચિત કોણ સાથે એના ધ્રુવમાંથી પસાર કરીએ ત્યારે. એટલે 4 હતા, 4 કિરણોને તમારે યાદ રાખવાના છે. એક કે ભાઈ આ વ્યાખ્યા તમારે આવે છે, આ મતલબ આ ચિત્ર આવે છે આમ, અહીંયાથી આપણે જ્યારે કિરણો પસાર કરીએ ત્યારે પહેલી વખત કિરણને પસાર કરીને આમ લાવવા. રેડી? પછી બીજી વખત પાછું કિરણને જ્યારે પસાર કરીએ છીએ ત્યારે કિરણને પસાર ક્યાંથી કરવાનો તો કે આ એના કેન્દ્રમાંથી પસાર કરીને અથડાઈને આમ નીકળશે. રેડી? તો એની ગતિ આ રીતે દર્શાવવાની, બહાર નીકળતી. એકવાર એ જે રીતે અંદર જાય છે એની બહાર. પછી શું દર્શાવવાનું તો કે પાછી આવી આકૃતિ, પછી એમાં એક અહીંયા જે એના જેનું કેન્દ્ર છે ત્યાં દર્શાવવાનું. પેલા ગતિ આમ આવી તો એ પાછું આમ જાય. શું કામ જાય? કારણ કે એ મુખ્ય અક્ષને લંબ હોય છે કિરણ. એ ત્રીજું. પછી ચોથાની અંદર આપણે શું જોયું? ચોથાની અંદર જ્યારે આપણે કોઈ પણ આપાત કિરણ કરીએ છીએ મુખ્ય અક્ષ સાથે ચોક્કસ કોણ બનાવીને, પરાવર્તિત કિરણનો પણ એક કોણ સરખો થયો છે. એટલે આપાત કોણ ને પરાવર્તન કોણ ત્યારે સરખો થાય છે. એટલે 4 આપણે યાદ રાખવાનું, એક આમ, એક એનાથી ઊંધું, આમ, એક આમ આડી લીટી કરવાની અને એકમાં પાછો આપણે આડો એ બનાવવાનો અથવા વી બનાવવાનો. રેડી? આ રીતના 4 કિરણ પસાર થાય છે. 4 કિરણમાં શું થાય છે આપણે જોઈ લીધું. ના સમજાય તો કોમેન્ટમાં જણાવજો. આ જ રીતે આ ચેપ્ટર લોકો માટે અઘરું છે પણ તમારા માટે નથી. શું કામ? તમને દેશી ભાષામાં અહીંયા સમજો છો. ન સમજાય કોમેન્ટમાં લખો, 100 વાર તમને કહીશ. રેડી? આની સાથે આપણું આ જે ભાગ છે એનો પૂરો કરીએ છીએ. આગળના ભાગમાં ફરીથી આપણે પાછા મળીશું. ચાલો.